Okay, so very good morning to all of you. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર ઓવર કરાવ્યો હતો ત્યારે તમને સમજાવ્યું હતું કે આપણે આઈઓએસની અંદર સિમ્પલ પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકીએ એઝ વેલ એઝ તમને એક જ મિનિટ એઝ વેલ એઝ તમને સાથે તમને કોકો અટેચ વિશે પણ આઈડિયા આપ્યો હતો, રાઈટ? કે એકચ્યુઅલી બંને જે છે એ ડિફરન્ટ મેટર છે, કે કોકો ઇઝ ડિફરન્ટ, કોકો અટેચ ઇઝ ડિફરન્ટ. ઓકે, સો એનું ઇન્ટ્રોડક્શન તમને આપી દીધું ઓલરેડી, અને તમને એ પણ સમજાવ્યું હતું કે આપણે આઈઓએસની એપ્લિકેશન એ ફ્રેમવર્કથી ડેવલપ કરી શકીએ, રાઈટ? નાવ મેઇન પોઈન્ટ, પછી મેં તમને થોડાક ફ્રેમવર્કનું નામ પણ આપ્યા હતા એ બધી વસ્તુ. હવે થોડુંક આપણે એક રફલી આઈડિયા લઈ લઈએ, રાઈટ? કે આપણે જ્યારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ, બટન મૂકીએ કે ટેક્સ્ટ ફિલ્ડ મૂકીએ, તો એની પ્રોપર્ટીઝ કઈ કઈ હોય. તો તમારે લખવું હોય તો તમે એ ઓલરેડી લખી શકો એક્ઝામની અંદર, થિયરી એક્ઝામની અંદર તમને લખવાનું કહે તો તમે લખી શકવા જોઈએ કે એકચ્યુઅલી યુઆઈ બટન હોય આઈઓએસની અંદર, જ્યારે આપણે બટન ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકીએ તો કેટલી પ્રોપર્ટીઝ આવે. જનરલી બધી સિમિલર પ્રોપર્ટીઝ છે, રાઈટ? બહુ કે એમાં રોકેટ સાયન્સ એવું છે નહીં, બટ છતાં પણ તમને ખાલી આઈડિયા રહેવો જોઈએ, રાઈટ? સો એટલા માટે હું તમને અગેન ડિસ્પ્લે કરીને દેખાડી દઉં કે ટેક્સ્ટ બોક્સ હોય કે બટન હોય એની સમ પ્રોપર્ટીઝ, ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ કેટલી છે એ. સો સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટિંગ કરશું સીધું એક્સ કોડ. સો એક્સ કોડ માટે આપણે જશું, જસ્ટ ક્લિક ઓન ગો અને ક્લિક કરશું આપણે એપ્લિકેશન્સ ઉપર, અને અહીંયાથી સેજ સ્ક્રોલ કરી નીચેથી લઈ લઈશું એક્સ કોડ. ઓકે, ક્લિક. એકચ્યુઅલી મેં અહીંયા થોડુંક સેટિંગ કરેલું છે એક, એટલે તમને અહીંયા ડોટ એપ એક્સટેન્શન જે છે એ ડિસ્પ્લે કરીને આપે છે. જો તમારે એક્સટેન્શન ના જોતું હોય તો તમે શું કરી શકો, તો તમે એક જ મિનિટ, અત્યારે એક્સ કોડ લોડ થાય છે. ના જોતું હોય તો તમે અહીંયાથી ફાઇન્ડરની અંદર પ્રેફરન્સીસ ઓપ્શન આવે છે, ત્યાંથી તમારે એક્સટેન્શન હાઇડ કરવું તો તમે હાઇડ કરી શકો. હું તમને હમણાં ડિસ્પ્લે કરીને બતાવું. એક્સ કોડ ચાલુ થઈ જાય એટલે થોડીક વેઇટ કરશું. થોડોક ઝાઝો ટાઈમ લાગે છે એકચ્યુઅલી લોડ કરતા. ઓકે, સો તમારે એવું લાગે કે તમારે એક્સટેન્શન ની બધું ડિસ્પ્લે નથી કરાવવું, તો તમારે શું કરવાનું, યુ જસ્ટ ગો ટુ ફાઇન્ડર, ક્લિક ઓન પ્રેફરન્સીસ. ઓકે, અને ક્યાં ગયું, અહીંથી એડવાન્સ, હા આ એડવાન્સ ઉપર જઈને તમારે ખાલી આ અનચેક કરી દેવાનું, રાઈટ? સો હવે તમને એક્સટેન્શન જે છે એ તમને ડિસ્પ્લે કરીને નહીં દેખાડે. ઓકે, સો આપણે અગેન જોઈએ એકવાર કે એકચ્યુઅલી એ રીતે થાય છે કે નહીં. એપ્લિકેશન પર જાશો, રાઈટ? સો પહેલાં ડોટ એપ આવતું હતું, હવે ડોટ એપ નથી આવતું, રાઈટ? સો એ જસ્ટ ખાલી કન્ફિગરેશન છે, તમે અહીંથી જોવો તમે જોઈ શકો છો, રાઈટ? બાય ડિફોલ્ટ જે છે એ એની અંદર એ સિલેક્ટેડ હોતું નથી, રાઈટ? આ તમે ચેન્જીસ કરવા માટે ખાલી જોયું હતું. પછી તમારી હાર્ડ ડિસ્ક છે એ તમારે ડિસ્પ્લે કરાવડાવી, તમે એ ડિસ્પ્લે કરાવી શકો, રાઈટ? હું અનચેક કરી દઈશ એટલે જો અમારી હાર્ડ ડિસ્કનું મેનુ અહીંયા રાઇટ હેન્ડ સાઈડ બાજુ હતું, ફોલ્ડર એ જતું રહ્યું, રાઈટ? સીડીઝ, ડીવીડીઝ, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, એક્સટર્નલ ડ્રાઈવ, એટલે કે હું યુએસબી ઇનપુટ કરાવડાવું તો તમારે ડિસ્પ્લે કરાવવું હોય તો પણ કરાવી શકો, રાઈટ? બાય ડિફોલ્ટ જે છે એ આ તમારે ચેક રાખવાનું, નહીં તો તમારી હાર્ડ ડિસ્ક છે ડિસ્પ્લે નહીં થાય, રાઈટ? સો આની આપણી હાર્ડ ડિસ્ક છે રેગ્યુલરની મેક ઓએસ માટે, જે આપણે સ્પેસિફાઈ કરી હોય વર્ચ્યુઅલ ડ્રાઈવ માટેની, રાઈટ? એ એની હાર્ડ ડિસ્ક છે, આપણી ઓરિજિનલ નથી અત્યારનું, યાદ રાખજો. ઓકે, સો ડઝન્ટ મેટર, આપણે તો બેક ટુ ધ વર્ક જવાનું છે. સો આપણે કરી દઈશું સ્ટાર્ટ અગેન એક્સ કોડ. ઓકે, સો એક્સ કોડ અહીંયા આપણે હાઇડ કર્યું હતું, આપણે આના પર ક્લિક કરશો એટલે સીધું શો થઈ જશે. ધેન ક્લિક કરાવડાવશું ન્યૂ પ્રોજેક્ટ ઉપર. ઓકે, થોડોક ટાઈમ લેશે એ પણ, એકચ્યુઅલી બધા લોકો ટાઈમ લે છે જાજો બધો. ઓકે,
સો આપણી સામે ડાયલોગ બોક્સ સીધું ઓપન થઈ જશે. આપણું હમણાં નવી એપ્લિકેશન નામ જે છે એ આપણે ઇનપુટ કરવાનું કહેશે. રાઈટ, આપણે જે એપ્લિકેશન ક્રિએટ કરવી છે એ એપ્લિકેશન આપણે અત્યારે બે બનાવી શકતા હતા. એક એમ્પ્ટી બનાવવો તો તમારે શું કરવું પડતું હતું, પાછળથી તમારે એડ કરવું પડતું હતું. રાઈટ, XIB ફાઇલ જે છે તમારે મેન્યુઅલી એડ કરાવડાવવી પડતી હતી. અને સીધી તમારે સિંગલ વ્યૂ એપ્લિકેશન ક્રિએટ કરાવડાવો તો પણ થઈ શકે. તો આની યારે શું આવશે, તમારું સ્ટોરી બોર્ડ જે છે એ તમને એડ થઈને આપશે. રાઈટ, આની અંદર જે છે એ નવી XIB ફાઇલ તમારે મેન્યુઅલી એડ કરાવવી પડતી હતી. આમાં એવું નથી, આમાં જે છે સીધી સ્ટોરી બોર્ડ જે છે સીધું ડિસ્પ્લે કરીને આપી દેશે. સો આપણે જે કંઈ પણ કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકશું એ સીધા શેમાં મૂકશું, સ્ટોરી બોર્ડ ઉપર મૂકશું. રાઈટ, સો સેમ જ છે બે વસ્તુ. દેન ક્લિક ઓન નેક્સ્ટ. અહીંયા આપી દઈએ આપણે એપ્લિકેશનનું નામ demo2 ઓર સમથિંગ. દેન ક્લિક ઓન નેક્સ્ટ. પછી સ્ટોરેજ લોકેશન પૂછશે તમને કે કઈ જગ્યાએ તમારે સ્ટોર કરાવડાવવું છે એ. સો બટ ઓબ્વિયસ એટલે આજે આપણે ડેસ્કટોપ સિવાય આપણી પાસે બીજો ઓપ્શન નથી. સો આપણે ક્રિએટ કરી દઈશું ક્રિએટ ઉપર. ઓકે, સો થોડુંક વેઇટ કરી લેશું. ઓકે, નાવ મેઇન થિંગ આપણે જોવાનું કઈ જગ્યાએ છે, આપણે મેઇન સ્ટોરી બોર્ડ ઉપર. ઓકે, સો આપણે ક્લિક કરાવડાવશું મેઇન સ્ટોરી બોર્ડ. હજી અહીંયા પ્રોસેસિંગ થાય છે એટલે ઇટ વિલ ટેક ટાઈમ, થોડીક વાર લાગશે. વેઇટ કરી લઈએ થોડી વાર. અગેન મેં તમને કાલે કીધું હતું એ રીતના કે શું કહેવાય, ઓબ્જેક્ટિવ સી જે છે એ આઉટ ઓફ માર્કેટ થઈ ગયું છે. રાઈટ, હવે કોઈ યુઝ નથી કરતા, એની જગ્યાએ બધા લોકો સ્વિફ્ટ લેંગ્વેજનો યુઝ કરાવડાવે છે. ઓકે, સો ખાલી જસ્ટ યાદ કરાવો તમને કરી દીધું. પછી આ જગ્યા પર તમને એક ઇમેજ એક્સ એસેટ નામનું ફોલ્ડર દેખાય છે. રાઈટ, સો આની અંદર તમારે બધી ઇમેજીસ જે છે એ તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકવાની. કાંઈ ન હોય, બહુ નોર્મલી જ હોય, ખાલી જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકી દો. પણ અત્યારે શું છે કે આપણા વર્ચ્યુઅલ પીસીની અંદર નેટ નથી ચાલુ, નતો તો આપણે એકાદી ઇમેજ ડાઉનલોડ કરી અને તમને ડિસ્પ્લે કરાવડાવત. રાઈટ, થોડીક પ્રોબ્લેમ છે, ખબર નહીં શું છે. બટ તમે ખાલી જસ્ટ આઈડેન્ટિફિકેશન કરી શકો કે સીધું તમે ઇમેજ જે જગ્યાએ સેવ થયેલી હોય ત્યાંથી ખાલી આમ કરીને આમ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો આની અંદર એટલે ઓટોમેટિક ઇમેજ તમારી અહીંયા આવી જાય છે. ઓકે, તમારે એટલી બધી વેઇટ નથી કરવી, થોડી વાર વિડીયો પોઝ કરી દઉં છું ત્યાં સુધી. ઓકે, સો આપણી સામે અત્યારે સ્ટોરી બોર્ડ આવી ગયું છે ડિસ્પ્લે થઈને. તમારે આની અંદર જે કંઈ પણ તમારે કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવો હોય તમે કરી શકો છો. યાદ રાખવાનું કે આ બોક્સ છે એ સિલેક્ટેડ હોવું જોઈએ, નહીતર અહીંયા તો બધી પ્રોપર્ટીઝ ને એવું બધું આવશે. રાઈટ, સો આપણે ક્લિક કરાવડાવશો બોક્સ ઉપર અને પછી એડ કરી દઈએ જે કંટ્રોલ તમારે એડ કરાવડાવો છે એ. ઓકે, સો લેટ્સ સે એક્ઝામ્પલ કે મારે ટેક્સ્ટ બોક્સ. રાઈટ, એટલે ટેક્સ્ટ બોક્સને આપણે iOSની અંદર શું કહીએ છીએ, ટેક્સ્ટ ફિલ્ડ કહીએ છીએ. સો આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી મૂકી દઈએ. બહુ શાંતિ રાખવાની, કારણ કે એક તો ઓલરેડી આપણે વર્ચ્યુઅલ પીસીમાં વર્ક કરીએ છીએ અને એની ઉપરથી આપણે મેકમાં વર્ક કરીએ છીએ. સો ઇટ વિલ ટેક લોટ ઓફ ટાઈમ. રાઈટ, મેં તમને કીધું હતું એમ કે જે રીતે આપણે એન્ડ્રોઈડની અંદર ટેક્સ્ટ બોક્સ હોય, રાઈટ, એ જ રીતે એટલે ટેક્સ્ટ બોક્સ એટલે એન્ડ્રોઈડની અંદર એડિટ ટેક્સ્ટ હોય, તો એ રીતે અહીંયા iOSની અંદર એ લોકો ટેક્સ્ટ ફિલ્ડ કહે છે. રાઈટ, આપણે એન્ડ્રોઈડની અંદર બટન હોય તો આ લોકો અહીંયા UI બટન કહે છે. સો ડઝન્ટ મેક ડિફરન્સ. સો અગેન વેઇટ કરીએ જ્યાં સુધી આ ડ્રેગ એન્ડ ડ્રોપ નથી ગયા ભાઈ ત્યાં સુધી. ઓકે, ચાલશે. રાઈટ, સો હવે આની જેટલી પણ પ્રોપર્ટીઝ હશે, રાઈટ, આ ટેક્સ્ટ ફિલ્ડ જે આપણે એડ કરાવડાવી એની બધી પ્રોપર્ટી આ જગ્યા પર ડિસ્પ્લે થાય. પણ જ્યારે તમારે એની પ્રોપર્ટી જોતી હોય, રાઈટ, આ બધી ઇવેન્ટ્સ છે એની, તમારે એની પ્રોપર્ટી જોતી હોય તો તમારે શું કરવું પડશે, અહીંયા એટ્રીબ્યુટ ઇન્સ્પેક્ટર ઉપર ક્લિક કરવું પડશે. આ જે દેખાય છે ને તમને આવડા બાર, આના ઉપર ક્લિક કરશો એટલે જે ઓપ્શન સિલેક્ટેડ કર્યો હશે, રાઈટ, જે કંટ્રોલ સિલેક્ટેડ કરેલો છે એની બધી પ્રોપર્ટી અહીંયા ડિસ્પ્લે કરીને તમને આપશે. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ ધ ટેક્સ્ટ, તમારે જે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવવું હોય એ ડિસ્પ્લે કરાવું છું, ધીસ ઇઝ ટેક્સ્ટ, અને એન્ટર આપી દો. સો નોર્મલ છે બહુ જ, તમને એ ટેક્સ્ટ ડિસ્પ્લે કરીને અહીંયા આપી દેશે. બાય ડિફોલ્ટ તમારે ટેક્સ્ટ બોક્સની અંદર જે ટેક્સ્ટ રાખવી હોય એ તમે સ્પેસિફાઈ કરી શકો. ઓકે, પછી આ જગ્યા પર તમારે કલર્સ ચૂઝ કરો તો એ તમે કલર પણ ચૂઝ કરી શકો કે ડિફોલ્ટ ટેક્સ્ટનો કલર તમારે શું રાખવો છે એ.
ઓકે, સો એ સિલેક્ટ કરી લીધું. ફોન્ટની સાઇઝ તમને એમ લાગે કે તમારે વધારવી છે, રાઈટ, તો એ તમે વધારી શકો. અહીંયા ફોન્ટની ટાઈપ ચેન્જ કરી શકો. સી ફોર એક્ઝામ્પલ મેં સિસ્ટમ બોલ્ડ લેખા તો મારા ફોન્ટ બોલ્ડ થઈ ગયા થોડા. ઓકે, ઇટાલિક કરાવડાવીશ તો થોડા ઇટાલિક થઈ જશે. ઓકે, તમને એમ લાગે કે સાઇઝને ઇન્ક્રીમેન્ટ કરાવડાવવું છે 15, 16, 17, 18, 19, 20. ઓકે, સો તમે કોઈ પણ રીતે કરાવડાવી શકો છો એની અંદર. સો કોઈ પણ ઓપ્શન છે તમારે જે રાખવું એ. હવે બીજો એક પણ ઓપ્શન છે આની અંદર કે લેટ સે મારું ટેક્સ્ટ ફિલ્ડ જે છે એ આટલું મોટું છે, રાઈટ, તો તમારે અલાઇનમેન્ટ કઈ રીતે રાખવું છે, રાઈટ. હું આ રીતે ક્લિક કરાવડાવીશ તો શું થશે, મારા ટેક્સ્ટ બોક્સની એક્ઝેક્ટલી સેન્ટરમાં અલાઇનમેન્ટ ડિસ્પ્લે થશે. આ કરાવડાવીશ તો રાઈટ સાઈડથી ડિસ્પ્લે થશે. ઓકે, સમજાય શું થાય છે એક્ઝેક્ટલી. સો એક અલાઇનમેન્ટ પ્રોપર્ટી છે, ફોન્ટ પ્રોપર્ટી છે, કલર પ્રોપર્ટી છે અને ટેક્સ્ટ પ્રોપર્ટી છે. પછી બીજો ઓપ્શન છે પ્લેસ હોલ્ડર. આ શું છે, તો તમે આ જગ્યા ઉપર જે છે ને આ રીતે આમ નાખી શકો કે ઇનપુટ નહીં અને હું એન્ટર આપી દઉં તો તમને એમ ક્વેશ્ચન થાય સર કે આઉટપુટમાં તો કે ડિસ્પ્લેમાં ના આવ્યું, રાઈટ. તો આ પ્લેસ હોલ્ડર છે ને એ શું છે ખબર છે, આપણે કેમ એન્ડ્રોઈડની અંદર હિન્ટ હોય, રાઈટ, તો એ જ રીતે iOSની અંદર એ લોકો એને પ્લેસ હોલ્ડર નામ આપે છે. તો પ્લેસ હોલ્ડર તમારે જોતું હોય તો તમારે શું કાઢવું પડે, આ ટેક્સ્ટ જે છે તમારે રિમૂવ કરવી પડે. સો હું અત્યારે ટેક્સ્ટ જે છે રિમૂવ કરી દઉં છું અને એન્ટર આપી દઉં છું. જો દેખાય તમને પ્લેસ હોલ્ડર, રાઈટ. થશે કેવું કે જ્યારે આપણે એપ્લિકેશન રન કરાવીએ એના પર ક્લિક કરશું ને પછી આ ઇનપુટ નેમ જે છે ઓટોમેટિક ઇરેઝ થઈ જાય અને પછી આપણે જે ઇનપુટ આપવું એ તમે આપી શકો સીધી. ઓકે, સમજાણું ને. એટલે ઇન શોર્ટ ખાલી આ હિન્ટ છે એમ. આ લોકો હિન્ટને બદલે જે છે એ થોડુંક આવું કંઈક નામ વાપરે છે, પ્લેસ હોલ્ડર તરીકે એવું કંઈ પણ. તો આપણે જે સ્પેસિફાઈ કરશું એ તમને આઉટપુટમાં ડિસ્પ્લે થશે, રાઈટ. જો ટેક્સ્ટ નહીં લખેલી હોય તો આ વસ્તુ ડિસ્પ્લે થશે, ઇનપુટ નેમ. અને ટેક્સ્ટ લખેલી હશે તો બાય ડિફોલ્ટ ટેક્સ્ટ જ ડિસ્પ્લે થવાની છે. ઓકે, ક્લિયર થયું આટલી વસ્તુ. દેન નેક્સ્ટ વન પછી આવે છે પ્રોપર્ટી બેકગ્રાઉન્ડની, રાઈટ. તમારે બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ કેવું કંઈ રાખવું હોય તો તમે ઇમેજ પણ રાખી શકો. ઓકે, બટ ઇમેજ મેં તમને કીધું એમ કે અત્યારે આપણી પાસે અવેલેબલ છે નહીં એટલે આપણે ડિસ્પ્લે નથી કરી શકતા, રાઈટ. બટ હું તમને એક ફાયરફોક્સ ખાલી ડિસ્પ્લે કરીને બતાવું કે એની અંદર જો આ રીતે ઇમેજ જે છે એ રાખી શકાય આપણે, રાઈટ. આ બટન છે બટ ટેક્સ્ટ બોક્સમાં પણ રાખી શકીએ ઇઝીલી, રાઈટ. આ સ્ટેટ કન્ફિગ છે ડિફોલ્ટ અને એની અંદર હમણાં ઇમેજ ડિસ્પ્લે કરીને બતાવશે. ઓકે, જે ઇમેજ આ જગ્યા ઉપર હશે એટલી ઇમેજ જે છે તમને અહીંયા શું કહેવાય ડ્રોપડાઉન લિસ્ટની અંદર ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, સો બે વસ્તુ કરી છે આણે, બટ આપણે અત્યારે એની ઉપર નથી ફોકસ કરતા. આપણે ખાલી જસ્ટ ઇમેજ કઈ રીતે એડ થાય એના માટે વિચારતા હતા. ઓકે, ધેન નેક્સ્ટ વન પછી બીજો ઓપ્શન આવે છે ડિસેબલ્ડ. ઓકે, તો ડિસેબલ્ડનો મિનિંગ એવો થાય કે જ્યારે તમારું ટેક્સ્ટ બોક્સ છે એ ડિસેબલ્ડ કરેલું હોય તો ત્યારે તમારે બેકગ્રાઉન્ડમાં કઈ ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી છે એ પણ તમે કરાવી શકો, રાઈટ. આપણે ખબર કેમ પડે ટેક્સ્ટ બોક્સ ડિસેબલ છે કે નહીં, રાઈટ. તો કાં તો એના ફોન્ટ જે છે ગ્રે થઈ જાય અથવા તો એના બેકગ્રાઉન્ડની અંદર કંઈક બીજો કોઈ પણ ગ્રેઇશ કલર આવી જાય તો આપણે ખબર પડે કે આ ટેક્સ્ટ બોક્સ આપણું ડિસેબલ કરેલું છે. ઓકે, ધેન નેક્સ્ટ પ્રોપર્ટી બોર્ડર સ્ટાઇલ, રાઈટ. આ રીતે હું ક્લિક કરાવડાવીશ તો આ બોર્ડર લેસ થઈ જશે, રાઈટ. પછી તમારી બીજો એક ઓપ્શન છે ઓલ બોર્ડર્સ. તો આ તમારું ટેક્સ્ટ બોક્સ જેવું કંઈક લાગશે, રાઈટ. અને એપલ જેના માટે સ્પેશિયલી ફેમસ છે, રાઈટ. એના ટેક્સ્ટ બોક્સ તમે જોજો, એના કર્વ્સ ને એ બધું જોજો, એ આ વસ્તુ માટે ફેમસ છે, રાઈટ. સો હું આવું ક્લિક કરાવડાવીશ એટલે આ રાઉન્ડેડ રેક્ટેંગલ ટાઈપનું જે છે મને એક ટેક્સ્ટ બોક્સ ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, સો ઘણી બધી એવી અલગ અલગ પ્રોપર્ટીઝ છે. તમે ચારમાંથી જે સેટ કર્યું તમે કરી શકો ઇઝીલી. ઓકે, હું આ રીતે કરાવડાવીશ તો એ સહેજ પ્રેસ થયેલું ડિસ્પ્લે કરીને આપશે તમને. ઓકે, બટ આપણે જે છે અત્યારે આ જ જોવાનું છે, ભલે જ. ધેન નેક્સ્ટ વન એટલે આને કહેવાય બોર્ડર સ્ટાઇલ પ્રોપર્ટી, રાઈટ. કેટલા બોર્ડર સ્ટાઇલ જે છે એ તમારે આવી શકે એ તમે અહીંયા જોઈ શકો છો અત્યારે. પછી સ્પેસિફિકેશન આવે છે મિનિમમ ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટની સાઇઝ, કે આ ટેક્સ્ટ બોક્સની અંદર મિનિમમ કેટલા ફોન્ટની સાઇઝ થઈ શકે એ. ઓકે, પછી આઉટપુટની અંદર બીજી એક પ્રોપર્ટી આવે છે કેપિટલાઇઝેશન. ઓકે, આનો મિનિંગ શું થાય કેપિટલાઇઝેશનનો, રાઈટ. અહીંયા નન આપેલો છે, હું અહીંયા વર્ડ્સ ઉપર ક્લિક કરું એટલે શું થશે કે મારા ટેક્સ્ટ બોક્સના દરેક વર્ડ છે એ કેપિટલ કરીને આપશે. ઓકે, દરેક વર્ડ છે, સોરી,
એ કેપિટલ કરીને આપશે. પછી હું અહીંથી ઓલ કેપ્સ કરી દઉં તો આનો મિનિંગ શું થશે? બધા જ કેરેક્ટર જે હું ઇનપુટ કરાવડાવીશ એ બધા જ કેરેક્ટર કેવા થઈ જશે? બાય ડિફોલ્ટ કેપિટલની અંદર કન્વર્ટ થઈ જશે. ઓકે, ધેન નેક્સ્ટ વન, કરેક્શન જે છે એ યસ કે નો તમે આપી શકો. એટલે કરેક્શનનો મિનિંગ બધા લોકોને ખબર છે, જેને કહેવાય આપણે ઓટો ટેક્સ્ટ, રાઈટ? કે ક્યારેક સ્પેલિંગ મિસ્ટેક હોય તો એ પોતાની રીતે જે સજેશન કરી નાખે. સો એમાં તમે યસ કે નો જે કંઈ તમારે આપવું હોય તમે આપી શકો છો. ધેન પછી સ્પેશિયલી આવે છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે ધ્યાનમાં રાખવાની, કીબોર્ડ, રાઈટ? કે જ્યારે તમારે એકચ્યુઅલી ન્યુમેરિક વેલ્યુ ઇનપુટ કરાવડાવી હોય તો તમારે નમપેડ કેવું સિલેક્ટ કરવાનું હોય? નંબર જ સિલેક્ટ કરવાનું હોય. તો જ્યારે પણ હું વેલ્યુ ઇનપુટ કરાવવાની ટ્રાય કરીશ, જ્યારે રન કરાવીશ એપ્લિકેશન, ત્યારે વેલ્યુ ઇનપુટ કરાવીશ તો એની અંદર ખાલી કેટલી વેલ્યુ આવશે? 0 to 9 જ ડિસ્પ્લે થશે, રાઈટ? પછી ડિફોલ્ટ રાખીશ તો બટ ઓબ્વિયસલી બધા આખા કીબોર્ડ જે છે એમાં ડિસ્પ્લે કરીને આપશે. ઓકે, સો ઘણી બધી એવી વેલ્યુ છે તમે રાખી શકો. પણ પ્રોપર્ટીમાં આપણે એક વેલ્યુ એડ થઈ ગઈ નવેસરથી, રાઈટ? કીબોર્ડ કરીને. અપિરિયન્સ જે છે એ તમે સ્પેસિફિકેશન કરી શકો, ડાર્ક ઓર લાઇટ. આમાં એકચ્યુઅલી તમને આઈડિયા નહીં આવે બહુ જ ડાર્ક ને લાઇટનો, પણ હમણાં તમને બટન વિશે હું આઈડિયા આપીશ એટલે ખબર પડી જશે કે ડાર્ક કોને કહેવાય અને લાઇટ કોને કહેવાય. ઓકે, નાવ જે પ્રોપર્ટી ડિસ્પ્લે કરાવી છે એ પ્રોપર્ટી માટે થોડુંક મોટું કરવું પડશે ટેક્સ્ટ બોક્સ. ઓકે, અને રાઉન્ડેડ રેક્ટેંગલ વાળું કરી દઉં છું. ઓકે, હવે જોઈજો બીજી એક પ્રોપર્ટી આવે છે. ઓકે, એને કહેવાય છે અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે તમારા કન્ટેન્ટ જે છે એ કઈ રીતે અલાઇન થવા જોઈએ ટેક્સ્ટ બોક્સની અંદર, રાઈટ? સો જો આ જે વસ્તુ સિલેક્ટ કરાવડું છું, રાઈટ હેન્ડ સાઈડ અને આ ટોપ દેખાડું, આ સેન્ટર અને આ ટોપની અંદર ગયું તમારું અલાઇનમેન્ટ. આનું શું કહેવાય? આને ટેક્સ્ટનું અલાઇનમેન્ટ કહેવાય એકચ્યુઅલી, રાઈટ? આ જસ્ટિફિકેશન કરી શકો, પણ જસ્ટિફિકેશનમાં કેવું થાય? ખાલી લેફ્ટ રાઈટ ને સેન્ટર જ હોય. હવે તમારે આમ ઉપર નીચે પણ કરવું હોય તો, રાઈટ? તો એના માટે તમે કંટ્રોલનું અલાઇનમેન્ટ પ્રોપર્ટી જે છે એ જોઈ શકો, રાઈટ? તમને કોઈને એમ લાગે કે તમારે એક્ઝેક્ટલી સેન્ટરમાં રાખવું છે, તમને એમ લાગે કે મારે નીચેની લાઇનમાં ટચ કરીને આવવું જોઈએ તો આ રીતે રાખી શકો. તમને એમ લાગે કે મારે લેફ્ટ હેન્ડ સાઈડથી આવવું જોઈએ, રાઈટ? તો એ તમે એ રીતે કેમ કરી શકો. સિમિલરલી બંને સાઈડથી ઇક્વલ સ્પેસ રહેવી જોઈએ એવું કરવું હોય તો એ પણ તમે કરી શકો. ઓકે, સો ડિફરન્ટ મેટર છે, તમારે જે રાખવું તમે રાખી શકો છો આની અંદરથી. ઓકે, ધેન નેક્સ્ટ વન, અનેબલ ડિસેબલ. અત્યારે અનેબલ ઉપર ટિક કરેલું છે. જો હું આને ડિસેબલ આના ઉપર અનચેક કરી દઈશ તો આનો મિનિંગ શું થશે? અત્યારે મારું ટેક્સ્ટ બોક્સ છે કેવું હશે? ડિસેબલ કરેલું હશે. પછી સિલેક્ટેડનો મિનિંગ શું થશે? કે બાય ડિફોલ્ટ તમારું જ્યારે એપ્લિકેશન રન કરાવશો તમારું કર્સર પોઝિશન જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થશે. એટલે તમારું કર્સર જે છે એ આ જગ્યા પર આ ટેક્સ્ટ બોક્સ ઉપર સેટ થયેલું હશે, રાઈટ? સો આટલી પ્રોપર્ટી આઈ થિંક મોર દેન ઇનફ છે આપણે જોવા માટે. તમારે લખવું હોય તમે લખી શકો છો, રાઈટ? તમારે યાદ રાખવું હોય તો એના માટે હોતી. પછી આ રીતની બેકગ્રાઉન્ડની એની બધી પ્રોપર્ટી છે નોર્મલ જે આપણે આવે છે એ. ઓકે, બેકગ્રાઉન્ડ કલર તમારે કેવો રાખવો છે એ તમારે જોવું હોય તો આ રીતે સ્પેસિફિકેશન કરી શકો, રાઈટ? યુઝિંગ બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીથી. ઓકે, અને પહેલી જે હતી એ બેકગ્રાઉન્ડ ઇમેજ માટેની પ્રોપર્ટી હતી. બંને તમે યુઝ કરવી તમે કરી શકો. ઇમેજ યુઝ કરવી હોય તો એ ભલે, અને તમારે બેકગ્રાઉન્ડમાં કલર યુઝ કરવો હોય તો એ ભલે. ઓકે, ટિન્ટનો આઈ ડોન્ટ નો મિનિંગ શું છે એક્ઝેક્ટલી, બટ આઈ થિંક આ કલર જે છે એનો હોવો જોઈએ, રાઈટ? કે જ્યારે યુઝર જે છે આને સિલેક્ટ કરે ત્યારે આનો કલર જે છે એ ગ્રેઇશ જેવો થઈ જાય છે, બેકગ્રાઉન્ડ કલર, રાઈટ? એ રન ટાઈમની આઈ થિંક પ્રોપર્ટી છે. આપણે એક કામ કરીએ, બીજી કલર ચેક કરી જોઈએ. અને અત્યારે યલો ઇશ ઉપર રાખ્યું છે, તો જ્યારે હું બટન નહીં મારા ટેક્સ્ટ બોક્સ ઉપર હું ક્લિક કરી રાખીશ ત્યારે આ યલો ઇશ કલર આવવો જોઈએ. ઓકે, ના એવું નથી, સમથિંગ બીજું છે કંઈ પણ. સો ડઝન્ટ મેટર, આપણે ટિન્ટની અરે કંઈ લેવા દેવાનું છે અત્યારે. સો આટલી ખાલી પ્રોપર્ટીઝ ક્લિયર થઈ શું કહેવા માગે છે, રાઈટ? તમારા એક્ઝામમાં લખવા માટે આઈ થિંક ટેક્સ્ટ ફિલ્ડની પ્રોપર્ટી આટલી મોર ધેન ઇનફ છે. નાવ સેકન્ડ પોઈન્ટ કે આપણે બટનની પ્રોપર્ટીઝ આપણે જોઈએ, રાઈટ? કે બટનમાં કેટલી પ્રોપર્ટીઝ આવે છે એ. ઓકે, સો આપણે શું કરાવશું એની અંદર? પહેલાં અહીંથી આપણું મેઇન વ્યૂ જે છે સિલેક્ટ કરી લઈશું. મેઇન વ્યૂ સિલેક્ટ કર્યા પછી અહીંથી ગોતશું આપણે બટન. ઓકે, સો આને ક્લિક કરી અને અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી મૂકી દઈશું.
બટનમાં એક થોડીક પ્રોપર્ટી એક અલગ આવે છે, ટાઈપ કરીને એક આવે છે, રાઈટ. બાય ડિફોલ્ટ જે છે આ સિસ્ટમ હોય છે. તો તમને એમ લાગે કે તમારે થોડુંક અલગ ટાઈપનું જોવું છે, ઇન્ફોર્મેશન ખબર આવી કરેલું બટેલો આવે મેકની અંદર, એ તમારે જોવું હોય તો તમે એ બટન હોતે રાખી શકો, રાઈટ. એ લાઇટ હોય છે, આ ડાર્ક હોય છે, પણ બંનેમાં બહુ ઝાઝો ડિફરન્સ નથી. જનરલી ડાર્ક જે છે એ બ્લેક કલરનું હોય છે, બટ આની અંદર બ્લુ કલરનું છે. પછી પ્લસવાળું બટન પણ આવશે જો તમે એડ કોન્ટેક્ટ કરશો તો. તમારે નોર્મલ બટન જોતું હોય તો તમારે સિસ્ટમ સિલેક્ટ કરી લેવાનું, એટલે તમારું નોર્મલ બટન થઈ ગયું કહેવાય એક ટાઈપનું, રાઈટ. બટ આમાં અત્યારે કોઈ ટેક્સ્ટ છે નહીં, એટલે આપણે એક કામ કરીએ, ટેક્સ્ટ લખી નાખીએ, ધીસ ઇઝ બટન, રાઈટ. એટલે એકચ્યુઅલી તમને ડિસ્પ્લે થશે, બટન તો નહીં થાય ડિસ્પ્લે. ઓકે, સો મેં અત્યારે બટન જે છે એ એડ કરીને મૂકી દીધું આની અંદર. સો અગેન સેમ આના જેવી જ પ્રોપર્ટી બધી જે તમે યુઝ કરતા હતા એવી, રાઈટ. આમાં એક બીજો ઓપ્શન છે ટાઇટલની અંદર, કે ટાઇટલ તમારે પ્લેન રાખવું છે કે એટ્રીબ્યુટેડ રાખવું છે. જો પ્લેન રાખશો તો તમે એમાં ટેક્સ્ટ બોક્સના કલરને આ બધું એડ કરી શકશો, બટનના કલરની બધું એડ કરી શકશો, રાઈટ. અને એટ્રીબ્યુટેડ રાખશો તો એમાં શું થશે કે એમાં તમે બટનને બટનની ટેક્સ્ટ પ્રોપર્ટી લેફ્ટ, રાઈટ, સેન્ટર રાખવી છે, એ હોતી તમે રાખવી તો રાખી શકશો, રાઈટ. બટન નાનું પડે છે, ફોન્ટની સાઇઝ થોડીક વધી ગઈ એવું લાગે છે. સો અગેન બટન ડ્રેગ એન્ડ ડ્રોપ, અને અહીંયાથી આપણે ટાઈપ છે એને એટ્રીબ્યુટેડ કરી દઈએ. હવે જોઈએ. ઓકે, તો મેં તમને કીધું એમ કે નોર્મલની અંદર જો તમારી અહીંયા પ્લેન હોય તો એમાં ખાલી બટનના કલર ને એવું જ બધું આવે. હવે તમારે સેન્ટરમાં જોઈએ છે, લેફ્ટ સાઈડ બાજુ ટેક્સ્ટનું જસ્ટિફિકેશન જોતું હોય તમારે શું કરવું પડશે, અહીંયા ટાઈપને એટ્રીબ્યુટેડ કરવું પડશે, રાઈટ. સો હું આમ ક્લિક કરાવીશ તો રાઈટ હેન્ડ સાઈડ બાજુ ડિસ્પ્લે કરશે, આ એક્ઝેક્ટલી સેન્ટરની અંદર ડિસ્પ્લે કરીને આપશે. જે ટેક્સ્ટ તમારે ડિસ્પ્લે કરવી છે એ ટેક્સ્ટ તમે એઝ ઇટ ઇઝ રાખી દો. ઓકે, નાવ ટેક્સ્ટ કલર જે ચેન્જ કરવો છે, ફોર એક્ઝામ્પલ રેડ રાખવું છે તમે રેડ રાખી શકો, રાઈટ. શેડો કલર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, શેડો કલર જે છે એ ક્યારે યુઝમાં કરવામાં આવે છે કે જ્યારે આપણે બટન ઉપર ફોકસ આવે ને, રાઈટ, ત્યારે જે છે એ તમારો શેડો કલર યુઝમાં લેવાય છે. જો આની ઉપર જે છે તમે ખાલી શું કહેવાય માઉસ ઓવર કરશો ત્યારે નથી આવતું, નતર એની એકચ્યુઅલી હિન્ટ આવે કે શેડો કલર તમે ક્યારે યુઝ કરી શકો એ. તે નેક્સ્ટ વન ઇમેજ પ્રોપર્ટી, તો બટન બટનની ઇમેજ ડિસ્પ્લે કરવા માટે કામ આવે. બટન ટેક્સ્ટ રાખેલી છે એના બદલે તમારે ઇમેજ રાખવી તમે રાખી શકો. મેં તમને અહીંયા ફાયરફોક્સમાં બતાવ્યું હતું, રાઈટ, કે તમારે ઇમેજ એડ કરવી હોય તો તમે કઈ રીતે ઇમેજ એડ કરી શકો. સીધી તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી ઇમેજ એક્સ એસેટની અંદર તમારે ખાલી ઇમેજીસ મૂકી દેવાની, રાઈટ. સો જો અહીં જગ્યા ઉપર બતાવે છે, રાઈટ, જે તમારે સ્માઇલી જોતી હોય તમે સ્માઇલી રાખી દઈ શકો. અત્યારે આ જે બધી વસ્તુ જે છે એ શેની અંદર છે, કસ્ટમની અંદર હતી એની, રાઈટ. હવે તમને એમ લાગે કે જ્યારે એના પર ક્લિક કરે ત્યારે અલગ ઇમેજ આવી જોઈએ, રાઈટ. સો જો જ્યારે ઇમેજ બટન સિલેક્ટેડ થશે ત્યારે સ્માઇલીઝ વાળું જે છે ઓપ્શન ડિસ્પ્લે કરીને આપશે, રાઈટ. ડિફોલ્ટ છે, ડિફોલ્ટમાં હમણાં એક ઇમેજ ડિસ્પ્લે કરીને આપશે. ડિફોલ્ટ કેવી ઇમેજ રાખવી છે એ, રાઈટ. જો હમણાં ઇમેજ લઈ લેશે, ઓકે. સો ડિફોલ્ટમાં ખાલી નોર્મલ સ્માઇલી. હવે જ્યારે બટન સિલેક્ટેડ થાય, રાઈટ, તો ત્યારે તમારે કેવી ઇમેજ ડિસ્પ્લે કરવી છે એ હોતે રાખી શકો. સો ત્યારે બેડ સ્માઇલી. તો આનો મિનિંગ એવો થશે કે જ્યારે એપ્લિકેશન રન કરાવડાવીશ, રાઈટ, ત્યારે નોર્મલી બટન ઉપર સ્માઇલી ડિસ્પ્લે કરીને આપશે. બટ જેવું બટન ઉપર શું કે ક્લિક કરાવડાવીશ, રાઈટ, એને સિલેક્ટ કરીશ એટલે ત્યારે ઓટોમેટિકલી એની સ્માઇલી જે છે એ ચેન્જ થઈ જશે, રાઈટ. સો આ રીતે બે ઓપ્શન છે. આને કહેવાય એકચ્યુઅલી કંટ્રોલનું સ્ટેટ. યાદ છે આપણે ગઈકાલે સમજાતા કે કંટ્રોલનું સ્ટેટ કોને કહેવાય એ, રાઈટ. તો તમે એ સિલેક્શન કરવું હોય તમે કરી શકો છો એની અંદર. સો અત્યારે આપણી પાસે ઓપ્શન નથી અહીંયા, નતર હું તમને ઇમેજ જે છે એ એડ કરીને દેખાડતો એના માટેનો. ઓકે, સો અલગ અલગ તમારે જે કંઈ રાખવું છે એ તમે રાખી શકો છો આની અંદરથી. ધેન નેક્સ્ટ વન બીજી પ્રોપર્ટી છે એની અંદર આપણે જોઈ લઈએ.
રાઈટ. લાઇન બ્રેક ડઝન્ટ મેટર. આ અગેન સેમ જ વસ્તુ કે તમારે ટેક્સ્ટ જે છે એ કઈ ડિરેક્શનની અંદર રખાવડાવી છે. સો એના માટે તમે અલાઇનમેન્ટ પ્રોપર્ટી જે છે એનો યુઝ કરી શકો છો. ઓકે. ધેન અગેન સેમ જ પ્રોપર્ટી જે આપણે ટેક્સ્ટ બોક્સમાં જોઈ હતી, રાઈટ, કે બેકગ્રાઉન્ડ કલર તમારે જેવો રાખવું હોય એ તમે રાખી શકો છો. ઓકે. સો આટલી વસ્તુ જે છે એટલી ઇનફ છે આપણે લખવા માટે, રાઈટ. સો આ રીતે તમે બટનની અલગ અલગ પ્રોપર્ટી જે છે એ તમે કરવી હોય તો તમે કરી શકો છો. સો આપણે એક પ્રોજેક્ટ પણ કરી લીધો છે કે જેની અંદર આપણે બટન ઉપર ક્લિક કરીએ તો આપણને એક એલર્ટ વ્યૂ જે છે ડિસ્પ્લે કરીને આપે છે, રાઈટ. સો અગેન એ રિફર કરી લેજો, કારણ કે એક્ઝામની અંદર તમને નોર્મલ એકાદો ક્વેશ્ચન તો પૂછાઈ શકે, રાઈટ, કે iOSની એક એપ્લિકેશન બનાવો જેની અંદર એક હેલો વર્લ્ડ પ્રિન્ટ થાય કે એવું કંઈ પણ. ઓકે. સો એના માટે તૈયાર રહેજો. સો કોઈને હજી આમાં કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, રાઈટ. બાકી ઓલમોસ્ટ જે છે આપણો સિલેબસ અહીંયા કમ્પ્લીટ થાય છે. છતાં પણ કોઈ ટોપિક રિમેઇનિંગ રહી ગયા હોય તો તમે લોકો મને પર્સનલી મેસેજ કરીને કહી શકો છો એની અંદર, રાઈટ. ઓલરેડી ઘણા બધા વ્યૂઝ આવે છે મારા વિડીયોની અંદર. આપણે આઈ ડોન્ટ નો તમે લોકો કયા પહેલાંથી જોવો છો બધું, રાઈટ. ભૂલથી જો એક્ઝામ લેવાશે ને તો પાસ થવાના પણ ફાફા પડી જશે. સો એટલા માટે અગેન રિક્વેસ્ટિંગ કે બધા લોકો એટલીસ્ટ વિડીયો જોવો, તમને ખાલી ખબર પડે કે આ જગ્યા ઉપરથી આમ બધું ચાલુ થાય, આવી આવી પ્રોપર્ટીઝ હોય ને આ રીતે એક્સપોર્ટ ચાલુ કરી શકીએ. 20 માર્ક્સનું ચેપ્ટર છે, રાઈટ. ખાલી એક ચેપ્ટર કરી લો તો 20 માર્ક તો ઓછામાં ઓછા આવી જાય. ઓકે. સો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો, નહીંતર આપણું સિલેબસનું કમ્પ્લીશન જે છે આ જગ્યા ઉપર થાય છે, રાઈટ. આની ડિટેલ જે છે, આ પ્રોપર્ટીઝની બધી ડિટેલ જે છે એ આપણા ટેક્સ્ટ બોક્સમાં પણ આપણી બુક જે છે એન્ડ્રોઈડની એમાં પણ લખેલી છે. અને બાકી તમને મેં જેમ કીધી એમ તમે આ જગ્યા ઉપરથી પણ સીધું ડ્રોપ લખવું હોય તમે લખી શકો તમારા બુકની અંદર, રાઈટ. સો કંઈ ક્વેશ્ચન હોય તો હજી પૂછી લેજો, બાકી આજ માટે આપણું ઇનફ છે આટલું. ઓકે. સો એક્સકોડને ક્વિટ કરવો હોય તમે આ રીતે પણ ક્વિટ કરી શકો. આના પર રાઈટ ક્લિક કરી અને ક્વિટ ઉપર ક્લિક કરી દો, રાઈટ. સો તમારું એક્સકોડ સીધું બંધ થઈ જશે. ઓકે. સો આપણે પણ અત્યારે લેક્ચર જે છે હવે સ્ટોપ કરી દઈએ.